નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શરીશ્વતી આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમે જેની ખૂબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છો ને એ 2024ના વર્ષનું ગાલા અસાઇનમેન્ટ બુક છે ને એ તમારા માટે સરસ મજાનું નવા રૂપ, રંગ અને ડિઝાઇન સાથે તમારા માટે આવી ચૂક્યું છે. સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો જે 2025ના વર્ષની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલ જે પ્રશ્નપત્રો છે ને એના આદર્શ ઉત્તરો સહિત અને સાથે 5 પ્રેક્ટિસ પેપરો સાથે તમારા માટે આવ્યું છે, એટલે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 10 વિષય ગુજરાતી જેનો પ્રશ્નપત્ર નંબર 2 જેનો વિભાગ ડી નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છે. વિદ્યાર્થી મિત્રો, તો તમે ચિંતા કરશો નહીં, આપણે આપણો અભ્યાસ આગળ વધારીએ એ પહેલા વિદ્યાર્થી મિત્રો, તમે તમારો જે અતૂટ વિશ્વાસ જે નવનીત પબ્લિકેશન ઉપર જાળવી રાખ્યો છે એ જ તમારા અતૂટ વિશ્વાસને જાળવી રાખવાનું કામ એ નવનીત પબ્લિકેશન દ્વારા પણ સામેથી કરવામાં આવી રહ્યું છે. 2024ની બોર્ડની પરીક્ષા માટે ખાસ એટલે ખાસ મહત્વનું કહી શકાય એવું જે ગાલા અસાઇનમેન્ટ બુક છે એ 2024ના વર્ષનું ધોરણ 10નું અસાઇનમેન્ટ બુક તમારા માટે આવી ચૂક્યું છે અને એ પણ સાથે સ્માર્ટ ડીઝી બુક નામની એપ્લિકેશન પર તમને પ્રાપ્ત થશે અને એની સાથે તમને ઓનલાઈન આન્સર કી પણ તમને પ્રાપ્ત થઈ જશે. હવે તમારા મનમાં એવો પ્રશ્ન ઉદ્ભવશે કે સર, આ જે ધોરણ 10ની અસાઇનમેન્ટ બુક છે એ અમે ક્યાંથી મેળવી શકીએ, કેવી રીતે મેળવી શકીએ? તો તમારે એની બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે ધોરણ 10ના અસાઇનમેન્ટ બુક મેળવવા માટેની જે લિંક છે ને વિદ્યાર્થી મિત્રો, એ અહીં આગળ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે, અથવા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો જે નવનીતની વેબસાઇટ છે એ નવનીતની વેબસાઇટના માધ્યમથી પણ વિદ્યાર્થી મિત્રો તમે આ ગાલા અસાઇનમેન્ટ બુક 2024ના વર્ષની મેળવી શકો છો. હવે આ ગાલા અસાઇનમેન્ટ બુકની કિંમત કેટલી હશે? તમારા મનમાં એવો પણ પ્રશ્ન થાય, તો બિલકુલ ચિંતા નહીં કરશો. ગાલા અસાઇનમેન્ટ બુકની કિંમત છે માત્ર ને માત્ર 240 રૂપિયા. જો વિદ્યાર્થી મિત્રો તમે તમારા ધોરણ 10ના બોર્ડની વર્ષના કારકિર્દીના વર્ષને ખૂબ જ મહત્વનું અને અમૂલ્ય બનાવવા માંગી રહ્યા હોય, યાદગાર બનાવવા માંગો છો, તો ફટાફટ આ ધોરણ 10ના 2024ના વર્ષનું ગાલા અસાઇનમેન્ટ બુકની ખરીદી કરી લો અને એમાંથી તૈયારી કરવાનું શરૂ કરી દો. એની કિંમત માત્ર ને માત્ર 240 રૂપિયા નક્કી કરવામાં આવી છે. હવે તમને વિચાર આવશે કે સર આટલું જ છે, આનાથી કોઈ માહિતી નથી? અરે આટલા પૂરતું અમે સીમિત નથી રહ્યા. આ જે ગાલા અસાઇનમેન્ટ બુક છે ને એ ગાલા અસાઇનમેન્ટ બુકના મુખ પૃષ્ઠને તમે પાછળની તરફ ફેરવશો એટલે તમને અહીંયા આગળ એક QR કોડ તમને રહેલો જોવા મળશે. આ QR કોડ તમે તમારી પાસે રહેલા મોબાઈલની મદદથી સ્કેન કરશો એટલે એની અંદર તમને એક એક્સેસ કોડ એન્ટર કરવાનું કહેવામાં આવશે. તો તમારે આ એક્સેસ કોડ તમારે એન્ટર કરવાનો રહેશે. આ એક્સેસ કોડ તમે એન્ટર કરશો એટલે સ્માર્ટ ડીઝી બુક નામની જે એપ્લિકેશન છે એની અંદર તમારું રજિસ્ટ્રેશન લોગિન તમે કરી શકશો. લોગિન થઈ જાય એટલે તમે સ્માર્ટ ડીઝી બુક નામની એપ્લિકેશનનો તમે ઉપયોગ કરી શકો છો. સાથે તમે ઓનલાઈન આન્સર કી પણ તમે પ્રાપ્ત કરી શકો છો. આ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની જે લિંક છે એ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે, અથવા તમે જે નવનીતની જે વેબસાઇટ છે એના માધ્યમથી પણ તમે આ એપ્લિકેશનને સરળતાથી તમે ડાઉનલોડ કરી શકો છો. અરે આટલા પૂરતું પણ સીમિત ન રહેતા અમે તમારા માટે જબરજસ્ત એક આકર્ષક ઓફર લઈને આવ્યા છે અને આ આકર્ષક ઓફર છે ધોરણ 10 માટે સૌ પ્રથમવાર એ ગાલા અસાઇનમેન્ટ બુક જે છે એના આદર્શ પેપરના જે સોલ્યુશનો છે, માસ્ટર સોલ્યુશન, એ તમને થોડા ટૂંક સમયમાં તમને પ્રાપ્ત થઈ જશે અને આ જે સોલ્યુશન છે એ તમને દરેક બુક સેલરને ત્યાંથી ઉપલબ્ધ થઈ જશે અને એ તમને જે સ્ક્રીન ઉપર રહેલ જે વેબસાઇટ છે બરાબર, એ વેબસાઇટના માધ્યમથી પણ તમને પ્રાપ્ત થઈ જશે બરાબર. એટલે તમારે ક્યાંય કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. અને હા વિદ્યાર્થી મિત્રો, જેવી રીતે ગાલા અસાઇનમેન્ટ બુક એ મહત્વનું રહ્યું છે એવી જ રીતે 2024ના વર્ષની બોર્ડની જે પરીક્ષા છે એના માટે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ પણ ખૂબ મહત્વનું રહ્યું છે બરાબર. એના તમામ વિષયના ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ તમારા માટે આવી ગયા છે અને આ જે 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ છે ને એ તમને દરેક બુક સેલરને ત્યાંથી તમને મળી રહેશે, એટલે કોઈ જાતની તમારે ચિંતા નહીં કરવાની. આટલું બધું સરળ અને સહેલાઈ તમારા માટે કરવામાં આવે છે તો પછી વિદ્યાર્થી મિત્રો રાહ નહીં જોતા, ફટાફટ તમે એની ખરીદી કરી લેજો. ઓકે, ચલો હવે આપણે વધુ સમય ન લેતા આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ. 53 નંબરની સૂચના જુઓ. નીચે આપેલી પંક્તિઓનો આશરે 15 વાક્યોમાં તમારે અર્થ વિસ્તાર કરવાનો છે. શું? નીચે આપેલી પંક્તિઓનો આશરે 15 વાક્યોની અંદર તમારે અર્થ વિસ્તાર કરવાનો છે. કેટલા ગુણ છે? 4 ગુણની અંદર તમને પૂછાશે.
હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, અર્થ વિસ્તાર છે એ 1ના 8માં 1 પૂછાશે. એટલે જો તમે આ અર્થ વિસ્તાર છે, આ અર્થ વિસ્તારનો તમે સાચો જવાબ તમને નથી આવડતો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. એના 8માં બીજો એક અર્થ વિસ્તાર છે. બેમાંથી તમે સરળતાથી જે જવાબ લખી શકો એ અર્થ વિસ્તાર તમારે લખવાનો પ્રયત્ન કરો. તો જુઓ, મારા થકી જ મોલ એવું વાવને હું પદ આવ્યો, પણ બોલ્યા વિના જ વેણ ઓલિયા વાદળ વરસે વાવમાં. બરાબર, આ જે પંક્તિ છે એ પંક્તિનો આપણે સમજૂતી જોઈએ. તો પ્રસ્તુત પંક્તિઓમાં કવિએ સરળ અને ઘમંડી માણસો વચ્ચેનો ભેદ એ દર્શાવ્યો છે. પ્રસ્તુત પંક્તિઓમાં કવિએ શું દર્શાવ્યું છે? સરળ, જે વ્યક્તિ સરળ છે એ અને જે ઘમંડી વ્યક્તિ છે ને, આ બે વચ્ચેનો તફાવત જે છે, જે ભેદ છે, એને કવિએ સરસ રીતે દર્શાવ્યો છે. એટલે કે વાવ કે કુવામાંથી પાણી મેળવીને ખેડૂત એ ખેતી કરે છે. ખેડૂત જે ખેતી કરે એ શું કરે છે? ભાઈ વાવ હોય, પહેલાના સમયની અંદર ખૂબ જ ઊંડી ઊંડી વાવો હતી અને પાણી એ કુવા હતા. એ કુવામાંથી પાણી મેળવીને ખેડૂત એ ખેતી કરે છે. આ જોઈને વાવને અભિમાન થઈ જાય છે કે મારી કૃપાથી જ ખેડૂતોના ખેતરમાં મોલ એટલે કે પાક એ લહેરાઈ રહ્યો છે. શું થાય છે? જે વાવ છે એ વાવને શું અભિમાન આવી જાય છે કે આ જે ખેડૂત છે, બરાબર, એ ખેડૂત એ મારા પાણીની મદદથી જ એના ખેતરની અંદર એ મારી કૃપાથી જ ખેડૂતના ખેતરની અંદર પાક એ લહેરાઈ રહ્યો છે. જો કે વાદળા વાવના અભિમાનને લક્ષમાં લેતા નથી. છતાં પણ વાદળો જે વરસાદ સ્વરૂપે વરસે છે તો જ વરસાદ સ્વરૂપે વરસે અને એ વરસાદનું પાણી જ એ વાવની અંદર જાય છે. જો વરસાદ નહીં વરસે તો વાવની અંદર પાણી પણ આવશે નહીં. છતાં પણ એ આકાશના જે વાદળો છે એ વાદળો એ વાવના અભિમાનને જરા પણ ધ્યાનમાં લેતા નથી. તેઓ કંઈ પણ બોલ્યા વિના જ એ વરસીને વાવને પાણીથી એને ભરી દે છે. બરાબર, વાદળને ખબર છે કે આ વાવ એ અભિમાન કરે છે, છતાં પણ વાદળ એ પોતે પોતાનો ગુણને ટેસ્ટી નથી. એ વરસાદ સ્વરૂપે વરસીને એ વાવને અવિરત પણ ભરી દે છે. વાદળાને લીધે જ એ વાવમાં પાણી પણ ભરાય છે એવી સમજણ અભિમાનમાં એ રાષ્ટ્રીય વાવમાં હોતી નથી. એવું એ ક્યારે પણ એ વાદળાને લીધે જ એ વાવમાં પાણી ભરાય છે એવી સમજણ એ અભિમાનમાં રાષ્ટ્રીય વાવમાં હોતી નથી. ઘમંડી માણસો એ વાવ જેવા હોય છે. આ ઘમંડી માણસો કેવા હોય છે? એ વાવ જેવા હોય છે. તેઓ નાના કામો કરવામાં એ નિમિત્ત બને છે, છતાં મોટી મોટી બડાસો માર્યા કરે છે. શું કરે છે? છતાં પણ એ મોટી મોટી બડાસો માર્યા કરે છે અને મિથ્યા અભિમાનમાં એ રાચે છે. બીજી બાજુ મોટા પણ સરળ માણસો એ સારા કામો કરીને સાચો આત્મસંતોષ મેળવે છે. તેઓ પોતાના કામોની એ જાહેરાત કરતા નથી કે ખોટી બડાઈ પણ એ કરતા જોવા મળતા નથી. શું છે? તેઓ પોતાના કામોની ક્યારેય જાહેરાત કરતા નથી કે મોટી મોટી બડાઈઓ પણ મારતા હોતા નથી. એ વાત અહીં આગળ આપણને પહેલા અર્થ વિસ્તારની અંદર કવિએ સમજાવેલી જોવા મળે છે. જો તમે એ અર્થ વિસ્તાર નથી લખી શકતા તો એના અઠવામાં તમે બીજો એક અર્થ વિસ્તાર લખી શકો છો. બરાબર, તો જુઓ, કડવા હોય લીમડા પણ શીતળ એની તેની છાંય, બાંધવ હોય અબોલડા તોય પોતાની બાઈ. બરાબર, ચલો આ પંક્તિનો આપણે અર્થ વિસ્તાર જોઈએ. તો ભાઈ સમજૂતી જોઈએ. તો પેરેગ્રાફ પાડીને લખવાનું કે ભાઈ પ્રસ્તુત પંક્તિઓમાં કવિ કહે છે કે લીમડો સ્વાદમાં કરવો હોય. આપણે બધા જાણીએ છીએ કે લીમડો એ કેવો હોય છે? સ્વાદમાં કરવો હોય, પરંતુ તેનો છાંયડો એ શીતળ હોય છે. પરંતુ તેનો છાંયડો કેવો હોય છે? શીતળ હોય છે. ઉનાળામાં વતે માર્ગો લીમડાની છાયામાં એ અદ્ભુત શીતળતાનો અનુભવ કરે છે. તેવી જ રીતે આપણા ભાઈ ભાંડુ આપણી સાથે અબોલા રાખે તો પણ આપણે સંકટમાં હોઈએ ત્યારે તેઓ આપણને મદદ કરવા માટે અચૂકપણે એ આપણી પાસે દોડી આવે છે. કારણ કે તેઓ આખરે તો આપણા જ હોય છે ને. કારણ કે તેઓ છેવટે તો આપણા જ હોય છે ને. બીજા લોકો આપણો તમાશો જોઈને રાજી થાય છે, જ્યારે ભાઈને આપણું દુઃખ જોઈને દુઃખ થાય છે. તેથી તે સાચી લાગણીથી એ પ્રેરાઈને મદદે દોડી આવે છે. પેરેગ્રાફ પાડીને લખવાનું કે બીજું, આપણા મા બાપ, વડીલો અને ગુરુજનો આપણને ઠપકો આપે ત્યારે આપણે માથું ન લગાડવું જોઈએ. કારણ કે તેઓને આપણા પ્રત્યે જેવી લાગણી હોય છે તેવી લાગણી અન્ય વ્યક્તિઓને હોતી નથી. તેમના કડવા વેણમાં પણ આપણું હિત જ સમાયેલું હોય છે. એટલે તો કહેવત છે ને કે કડવી દવા માં જ પાય, કડવા કાઢેલાના ગુણ ન હોય કડવા. જે કડવા કાઢેલા છે એ કેવા છે? કડવા છે. પણ એના ગુણ એ કડવા નથી હોતા. એના ગુણ તો હંમેશા માટે મીઠા જ હોય છે. કડવા વચન ન હોય કડવા હોજી. બરાબર, કડવા વચન ન હોય કડવા હોજી. બરાબર, હંમેશા માટે એવું યાદ રાખવાનું કે વચનો આપણને કરવા લાગશે પણ એ વચનો કરવા નથી હોતા. એ આપણા માટે હિતકારી હોય છે, એ લાભકારી રહેલા જોવા મળે છે.
એ રીતે સરસ મજાનો આપણે તેનો અર્થ વિસ્તાર આપણે તેની સમજૂતી આપી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ઓશિયન કોચિંગ ક્લાસીસ દર વર્ષની જેમ આ વર્ષે પણ તમારા માટે 2026ના વર્ષનું આઈએમપી બેચ લઈને આવી ચૂક્યા છે અને આ આઈએમપી બેચની અંદર મુખ્ય 4 વિષયોને ધ્યાનમાં લેવામાં આવ્યા છે. આ 4 વિષયોની અંદર આપણે જોઈએ તો ગણિત વિષય, વિજ્ઞાન વિષય, અંગ્રેજી વિષય અને સામાજિક વિજ્ઞાન વિષય, આ 4 જે વિષયો છે એ મુખ્ય 4 વિષયોને ધ્યાનમાં લેવામાં આવ્યા છે. અને આ જે 4 વિષયો છે એની અંદર તમને જે તૈયારી કરવામાં આવશે એ અકલ્પનીય છે. બરાબર, તમે વિચાર્યું ન હોય એવા એના બેનિફિટ છે, એના લાભ રહેલા છે. તો સૌથી પહેલા જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો તેની વિશેષતા. તો ભાઈ સૌથી પહેલી વિશેષતા છે કે ભાઈ બોર્ડની બ્લુપ્રિન્ટ પ્રમાણે તમને જે બોર્ડના એક્ઝામના બહુ જ થોડા દિવસો બાકી છે ત્યારે તમને બોર્ડની બ્લુપ્રિન્ટ પ્રમાણે બોર્ડની પરીક્ષામાં પૂછી શકાય એવા મહત્વના જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનો છે તેના તમને તૈયારી કરાવવામાં આવશે. એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમને લાઈવ લેક્ચર પ્લસ રેકોર્ડેડ લેક્ચર છે એ પણ તમને પ્રાપ્ત થઈ જશે. એટલે બિલકુલ તમારે ચિંતા કરવાની જરૂર નથી. કોઈક અનિવાર્ય સંજોગ અનુસાર તમે કંઈક આકસ્મિક રીતે તમારે બહાર ગામ જવાનું હોય અને તમે કદાચ એ લાઈવ લેક્ચરનો સેશન એટેન્ડ કરવાનું રહી જાય તો તમને રેકોર્ડેડ લેક્ચરના માધ્યમથી પણ તમે તમારી સમયની અનુકૂળતાએ તમે એની તૈયારી કરી શકો છો. એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમને આકર્ષક પ્રેઝન્ટેશન સાથે તમને સમજૂતી આપવામાં આવશે. એટલે બિલકુલ ચિંતા નહીં કરવાની. ઓકે, સરળતાથી તમને યાદ રહી જશે બહુ જ થોડા સમયની અંદર. વિદ્યાર્થી મિત્રો તમને જે પીડીએફ ફાઇલ અમારા દ્વારા આપવામાં આવશે ને એની ક્વોલિટી એકદમ સુપર ક્વોલિટી હશે. ક્યાંય કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં. ત્યાર પછી તમારા જે ડાઉટ છે એ ડાઉટ સોલ્વ કરવામાં આવશે અને તમને બેકઅપ પ્લાન પણ અમારા દ્વારા આપવામાં આવશે. અરે આટલા જ પૂરતું અમે સીમિત ન રહેતા વિદ્યાર્થી મિત્રો, અમે તમારા માટે વોટ્સઅપ સપોર્ટ પણ આપી રહ્યા છીએ. તમને કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તમે વોટ્સઅપના માધ્યમથી અમારા સંપર્ક કરી શકો છો. અમે તમારા જે સોલ્યુશન લાવવાનો સતત અમે તમારા પ્રશ્નોનું સોલ્યુશન લાવવાનો અવિરતપણે પ્રયત્ન કરતા રહીશું. અને સૌથી મહત્વનું જે રહ્યું છે એ કે ભાઈ પાછલા વર્ષોની અંદર બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા જે પ્રશ્નો છે ને પ્રશ્નપત્ર, એના તમામના સોલ્યુશન તમને પ્રાપ્ત થઈ શકે છે. પાછલા વર્ષોમાં પૂછાયેલ જે પરીક્ષાના જે પ્રશ્નપત્રો છે એના આ તમામ સોલ્યુશનો તમને પ્રાપ્ત થઈ શકે છે. એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ આઈએમપી બેચની અંદર જોડાવવા માટેની એક વિષયની જે કિંમત છે એ કેટલી છે? બરાબર, એક વિષયની કિંમત છે માત્ર ને માત્ર 399 રૂપિયા. જો તમે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર જોડવા માંગો છો આઈએમપી બેચની અંદર તો તેની કિંમત છે 399 રૂપિયા. ગણિત વિષયની અંદર જોડવા માંગો છો તો તેની કિંમત છે 399. અંગ્રેજી વિષયમાં જોડવા માંગો છો તો તેની કિંમત છે 399. વિજ્ઞાન વિષયમાં જોડવા માંગો છો તો તેની કિંમત છે 399. અંગ્રેજીમાં જોડવા માંગો તો તેની કિંમત છે 399. એટલે એક વિષયની કિંમત છે 399 રૂપિયા. વધુ માહિતી માટે તમે અત્યારે જ સ્ક્રીન ઉપર રહેલ અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046 22 22 54 નંબર ઉપર તમે સંપર્ક કરીને તમે વધુ માહિતી મેળવી શકો છો. અથવા તમે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈને ઓશન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન ડાઉનલોડ કરીને પણ તમે આ કોર્સની અંદર જોડાઈ શકો છો. એટલે બિલકુલ ચિંતા કરતા નહીં. તમે તમારી તૈયારીને આખરી ઓપ આપવાનું શરૂ કરી દેજો. ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. આગળનો પ્રશ્ન તમારા માટે સ્ક્રીન ઉપર છે. જુઓ 54 નંબરનો પ્રશ્ન. તમારી શાળામાં યોજાયેલ સ્વચ્છતા અભિયાન. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો. અહીંયા જુઓ, તમારી શાળામાં યોજાયેલ સ્વચ્છતા અભિયાન અંગેનો જે અહેવાલ છે એ આશરે 100 શબ્દોમાં લખવાનો છે. કેટલા ગુણ છે? 4 ગુણ. જે અહેવાલ લેખન કરવાનું ને એ 4 ગુણનું છે. 100 શબ્દોમાં અહેવાલ લેખન કરવાનું. હવે વિદ્યાર્થી મિત્રો અહેવાલ લેખન કરીએ ને ત્યારે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવાની. અહેવાલ લેખન કરીએ ત્યારે અહેવાલ હંમેશના માટે ભૂતકાળમાં હોય. જે સ્થળ અથવા જે તારીખે કાર્યક્રમ, પ્રસંગ, ઘટના કે બનાવ બન્યો છે એ પછીના બીજા દિવસે આપણે એ અહેવાલ લેખન કરી શકીએ છીએ. ત્યાર પછીના સમયની અંદર આપણે અહેવાલ લેખન કરી શકીએ. એટલે કે આપણે અહેવાલ લેખન ભૂતકાળની અંદર કરવાનો હોય છે. ઓકે, તો આપણે ધ્યાન રાખવાનું છે. તો જોઈએ, શરૂઆત કરીએ. સૌથી પહેલા આપણે અહીંયા આગળ વિષય વાંચો કે ભાઈ તમારી શાળામાં યોજાયેલ સ્વચ્છતા અભિયાન. જો સ્વચ્છતા અભિયાનનો અહેવાલ તૈયાર કરવાનો. તો સ્વચ્છતા અભિયાન અંગેનો અહેવાલ તૈયાર કરવાનો. તો આપણે લખવાનું ભાઈ શીર્ષક લખી દો સ્વચ્છતા અભિયાન અંગેનો અહેવાલ. બરાબર, અહીંયા આગળ આપણે શું લખી દેવાનું? સ્વચ્છતા અંગેનો અહેવાલ. બરાબર, આ રીતે આપણે લખી દેવાનું. અને અહીંયા ગાડી લખવાનું જમણા હાથ ઉપર કે ભાઈ સ્થળ તો કયું છે? ભરૂચ. કઈ તારીખે આપણે આ અહેવાલ
આ કાર્યક્રમ ક્યારે હતો? તો ભાઈ આ કાર્યક્રમ 22 અથવા 23 તારીખમાં થયો હોવો જોઈએ. તો આપણે અહીંયા આગળ કઈ તારીખ લખી છે? 24/12/2020. આ આપણે તારીખ લખી દીધી, બરાબર. ભૂતકાળની અંદર લખ્યું છે. પેરેગ્રાફ પાડીને લખવાની શરૂઆત કરો કે ભાઈ પ્રજાને સ્વચ્છતા પ્રતિ જાગૃત કરવા ગુજરાત સરકારે નિર્મળ ગુજરાત અભિયાનની ઘોષણા કરી. ગુજરાતની અનેક શાળાઓ, કોલેજો, છાત્રાલયો તેમજ અનેક સેવાભાવી સંસ્થાઓએ આ અભિયાનને એ સહર્ષ વધાવી લીધું અને સૌ અભિયાનમાં એ જોડાઈ ગયા. હવે જુઓ, તારીખ 22/12/2020ના દિને નવજીવન હાઈસ્કૂલના પ્રિન્સિપાલે તમામ શિક્ષકો તથા વિદ્યાર્થીઓના સહકારથી નિર્મળ ગુજરાત પર આધારિત સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું. જો કાર્યક્રમ ક્યારે રાખવામાં આવ્યો હતો? અહીંયા જો તારીખ 22/12/2020. તો આજે અહીંયા તારીખ કઈ તારીખે લખ્યો છે અહેવાલ? 24/12, બરાબર. એટલે એના ભૂતકાળની અંદર આપણે લખ્યો છે. એટલે એ દિવસે નવજીવન હાઈસ્કૂલના પ્રિન્સિપાલે તમામ શિક્ષકો તથા વિદ્યાર્થીઓના સહકાર એ નિર્મળ ગુજરાત પર આધારિત એ સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું. આગલા દિવસે એક શિક્ષકની સાથે 10 વિદ્યાર્થીઓની ટીમ તૈયાર કરી દીધી. એક શિક્ષકની સાથે 10 વિદ્યાર્થીઓની ટીમ તૈયાર કરી દીધી અને દરેક ટીમે શું કામ કરવાનું છે તેની માહિતી પર આપી દેવામાં આવી હતી. શાળાના પ્રાંગણમાં એ સાવરણા, પાવડા, રંગ, પીંછી વગેરે સાધનો પણ યોગ્ય રીતે ગોઠવવામાં આવ્યા હતા. સવારના 8 વાગ્યાના સમયથી સવારના 8 વાગ્યે સૌ પ્રથમ શાળાના પ્રિન્સિપાલે હાથમાં સાવરણો લઈ પ્રાંગણને સાફ સફાઈ કરવાની શરૂઆત કરી. ખુદ આચાર્યથી આ શરૂઆત કરવામાં આવી. એ પ્રમાણે કોઈ ટીમે શાળાના ઓરડાની સફાઈ કરી, તો કોઈ ટીમે અહીંયા ગાડી બાથરૂમોની સફાઈ કરવાનું કામ ઉપાડી લીધું. તો 2-3 ટીમે મળીને એ શાળાની દિવાલોને સાફ કરી અને જ્યાં જરૂર જણાય ત્યાં આછો પાત્રો એ રંગ પણ લગાવી દો. શાળાના બાગની સફાઈ પણ એ માળીની દોરવણી નીચે કરવામાં આવી. સાફ સફાઈનું કાર્ય એ પૂર્ણ કર્યા પછી કેટલાક વિદ્યાર્થીઓએ બનાવેલા ફૂલોના તોરણોથી એ શાળાના પ્રવેશ દ્વારને, પ્રિન્સિપાલની ઓફિસના દરવાજાને અને સભાગૃહના પ્રવેશ દ્વારને એ સજાવ્યા. થોડી વારમાં વિદ્યાર્થીઓ હાથ પગ ધોઈને સ્વચ્છ ગણવેશમાં એ સજ્જ થઈને સભાગૃહમાં આવી પહોંચ્યા. પ્રિન્સિપાલે સૌની કામગીરીને એ બિરદાવી અને સૌને સહકાર અને સંપથી એ કરવામાં આવતા કામોનો કેવો સરસ પ્રભાવ પડે છે અને જીવનમાં સ્વચ્છતાનું શું મહત્વ છે તે તેમણે આપણને સમજાવ્યું. અને અંતમાં ભોજન કરીને સૌ એ ત્યાર પછી છૂટા પડ્યા. આમ સવારના 8 વાગ્યાથી શરૂ થયેલ એ સ્વચ્છતા અભિયાન એ સાંજના 6 વાગ્યે એ સમાપ્ત થઈ ગયું, બરાબર. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનો અહીં આગળ અહેવાલ લેખન આપણે શરૂ કરી શકીએ છીએ, બરાબર. અને અહેવાલની આ રીતે ભૂતકાળની અંદર આપણે લખાણ થયેલું હોવું જોઈએ વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલો આપણે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 55 છે કે નીચે આપેલા ગદ્ય ખંડનો આશરે 3જા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક તમારે આપવાનું છે. શું કરવાનું છે? અહીં આગળ નીચે આપેલા જે ગદ્ય ખંડ છે એ ગદ્ય ખંડને તમારે 3જા ભાગનો સંક્ષેપ કરવાનો છે, બરાબર. અને યોગ્ય શીર્ષક આપવાનું. ધ્યાન રાખજો, યોગ્ય શીર્ષક આપવાનું છે. કેટલા ગુણ છે? 4 ગુણની અંદર પરીક્ષાની અંદર તમને પરીક્ષામાં પૂછાશે. કેટલા ગુણમાં? 4 ગુણની અંદર પરીક્ષામાં પૂછાય છે. તો આપણે આ પેરેગ્રાફ જોઈએ વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલા કોનો છે? આ કાકા સાહેબ કાલેલકરનો જે પેરેગ્રાફ છે એની આપણે જોઈએ. જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો તમારે 3જા ભાગનું સંક્ષેપીકરણ કરવાનું હોય ત્યારે સૌથી મહત્વની કઈ બાબતો છે? તો ભાઈ સૌથી મહત્વની જે બાબતો છે એ કે આ પેરેગ્રાફને તમે 1 થી 2 વાર ધ્યાનથી તમે વાંચી લો. જે જરૂરી બાબતો છે એને જ રહેવા દો, એ બિનજરૂરી બાબતો છે એને કાઢી નાખો. ખૂબ જ લંબાપૂર્વકના વાક્ય હોય, ઉદાહરણ સ્વરૂપે વાક્ય હોય એને પણ તમે કાઢી નાખો, બરાબર. એ બધી બાબતોની જરૂરિયાત હોતી નથી, બરાબર. ચાલો હવે આપણે અહીંયા ગાડી જોઈએ તો જે પેરેગ્રાફ છે એનું વાંચન કરી લઈએ કે સોનું એ સી ચીજ છે. એ કઈ અનાજ નથી કે ખાઈને પેટ ભરાય. એ કઈ ફૂલ નથી કે સૂંઘીને મન પ્રસન્ન થાય. એ કઈ ફળ નથી કે એના રસથી ધરાઈએ. એ કઈ ઊન કે રેશમ નથી કે એના કપડાં બનાવી શરીરનું રક્ષણ કરીએ. એ કઈ લાકડું કે લોઢું નથી કે એમાંથી નિત્ય વ્યવહારની અનેક વસ્તુઓ તૈયાર કરી લઈએ. અરે એ તો તમાકુ કે અફીણ પણ નથી કે જેના કેફમાં એ દુનિયાનું દુઃખ આપણે ભૂલી જઈએ. એ ઝેર પણ નથી કે જેને ખાઈને એક ભવમાંથી તો મુક્ત થઈ જઈએ, છતાં એક ઝેર નથી એમ કેમ કહેવાય? એક ઝેર નથી તો પછી એમ કેમ કહેવાય કે એક ઝેર નથી એમ? માણસના વ્યવહારમાં એ દાખલ થઈ એ પરસ્પર વિશ્વાસ, પ્રેમ અને આદર એ નષ્ટ કરે છે.
માણસની ધર્મ બુદ્ધિનો એ નાશ કરે છે. પવિત્રમાં પવિત્ર સંબંધ પણ એક ક્ષણમાં તો એ તોડે છે અને એ નશાની ચીજ પણ નથી. એમ પણ કહેવાય છે એનો નશો નથી. એનો નશો તો માણસનું આખું જીવન એ બગાડી દે છે. મોટામાં મોટા રાષ્ટ્રોને એ સ્વાતંત્ર્ય નાશક તેમજ અન્યાયમૂલક પ્રવૃત્તિમાં એ ઉતારે છે. સોનું એ તો એ મોટામાં મોટો અનર્થ છે. બરાબર, સોનું એ મોટામાં મોટો અનર્થ છે. કાકા સાહેબ કાલેલકર દ્વારા આ સરસ વાત રજૂ કરવામાં આવી છે. બરાબર, તો આપણે અહીંયા આગળ એનું સૌથી પહેલું જો આપણે શીર્ષક આપવું હોય તો આપણે શું આપી શકીએ કે ભાઈ સોનું એ મોટામાં મોટો અનર્થ છે, અથવા સોનું એક ધીમું ઝેર. બે શીર્ષક આપણે આપી શકીએ છીએ. સોનું એ મોટામાં મોટો અનર્થ, બરાબર, અને સોનું એક ધીમું ઝેર. બરાબર, અહીંયા આગળ આપણે લખી શકીએ એક ઝેર. જોયું, એક ઝેર. સોનું એક ઝેર અથવા તો સોનું એક ધીમું ઝેર. આ રીતે આપણે એનું શીર્ષક આપી શકીએ છીએ. બરાબર, ચલો જો અહીંયા આગળ તમારા માટે શીર્ષક આપ્યું છે કે સોનું મોટામાં મોટો અનર્થ અથવા સોનું એક ઝેર. ઓકે, ચાલો હવે જો એ પેરેગ્રાફ પાડીને આપણે લખવાનું કે ભાઈ સુવર્ણ એ કોઈ જીવન જરૂરી ચીજ નથી, જેમ કે અનાજ, ફૂલ, ફળ, ઊન કે લાકડું. તે નશાકારક તમાકુ કે અફીણ પણ નથી, છતાં તેને એક પ્રકારનું ઝેર આપણે કહી શકાય, કારણ કે તે માનવ વ્યવહારમાં દાખલ થઈને એ પરસ્પર વિશ્વાસ, પ્રેમ અને આદરનો એ નાશ કરે છે. બસ, સરસ મજાનો આટલું જ આપણે લખાણ કરીએ એટલે આપણું સંક્ષેપીકરણ તૈયાર થઈ જાય છે અને આપણને પૂરેપૂરા ગુણ મળવા પાત્ર થઈ જાય છે. ઓકે, તો આટલી જ બાબતો ખાસ તમારે ધ્યાનમાં રાખવાની છે. ઓકે, ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 10 નું જે ગાલા અસાઇનમેન્ટનું જે સોલ્યુશન છે, બરાબર, ધોરણ 10 ગાલા અસાઇનમેન્ટ બુક 2024 વર્ષનું જે પ્રકાશિત થયું, બરાબર, એના સંપૂર્ણ સમજૂતી સાથેના જે સોલ્યુશનની પીડીએફ ફાઇલ છે આ તમને પ્રાપ્ત કરી શકો છો. આ જે ગાલા અસાઇનમેન્ટ બુક છે 2024 વર્ષની, એના સોલ્યુશનની પીડીએફ ફાઇલ જો તમારે મેળવવી હોય તો તમને પ્રાપ્ત થઈ શકે છે. ક્યાંથી તમે મેળવી શકો છો? તો ભાઈ આ પીડીએફ ફાઇલ મેળવવા માટે તમારે અત્યારે જ અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046 22 22 54 નંબરનો તમે સંપર્ક કરીને તમે વધુ માહિતી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, અમારા દ્વારા જે તમને પીડીએફ ફાઇલ આપવામાં આવશે ને એની ક્વોલિટી એકદમ સુપર હશે. બરાબર, અને તમારે ક્યાંય કોઈ પણ પ્રકારના પ્રશ્નો કે જવાબો તમારે શોધવાના નહીં. સીધા તમારી પાસે પ્રશ્નો અને જવાબ બંને સાથે જશે એટલે તમારો સમયનો બચાવ થશે, જેથી કરીને એ સમયનો તમે સદઉપયોગ તમારી પરીક્ષાની તૈયારી માટે તમે કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, ગાલા અસાઇનમેન્ટ બુક 2024 વર્ષનું જે છે એના સોલ્યુશન સાથેની પીડીએફ ફાઇલ મેળવવા માટે તમે અત્યારે જ અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો, અથવા તો તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાંથી ઓશન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન ડાઉનલોડ કરીને પણ તમે આ પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરી શકો છો. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વધુ સમય ન લેતા આપણે આગળ વધીએ છીએ. સૂચના છે 56 નંબરની કે ગમે તે એક વિષય પર આપેલા મુદ્દાને આધારે આશરે 250 શબ્દોમાં તમારે નિબંધ લખવાનો છે, જેના કુલ 8 ગુણ મળવા પાત્ર થશે. અહીંયા આગળ જો ગમે તે એક વિષય પર એટલે એનો મતલબ શું થયા, તમને 3 વિકલ્પ પ્રાપ્ત થાય. બરાબર, 3 વિષય આપેલા હશે, 3 વિષયમાંથી કોઈ પણ એક વિષય ઉપર તમારે નિબંધ લેખન કરવાનું છે. અને એ પણ કહ્યું તમે સરળતાથી જે વિષય ઉપર નિબંધ લેખન કરી શકો એ વિષયની ઉપર જ તમારે નિબંધ લેખન કરવાનું છે. ખાસ આ એક બાબત ધ્યાનમાં રાખવાની છે વિદ્યાર્થી મિત્રો, એટલે તમારે કોઈ જાતની ચિંતા કરવાની જરૂર નથી. બરાબર, નિબંધ લેખન કરો ત્યારે કેટલીક બાબતો ખાસ તમારા માટે મહત્વની છે. ઓકે, કારણ કે આપણે નિબંધ લેખન કરતા હોઈએ ત્યારે એ બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. સૌથી પહેલું કે નિબંધ લેખન કરીએ ત્યારે આપણે આપણી મૌલિકતાનો ભરપૂર માત્રામાં આપણે ઉપયોગ કરવાનો છે. શું કરવાનું છે? જે ભાઈ આપણી મૌલિકતા છે એ મૌલિકતાનો ભરપૂર માત્રાની અંદર આપણે તેનો ઉપયોગ કરવાનો થાય. ઓકે, સૌથી પહેલું તો ભાઈ ભરપૂર માત્રાની અંદર આપણે તેનો ઉપયોગ કરવાનો, બરાબર, મૌલિકતાનો ભરપૂર માત્રામાં ઉપયોગ કરવાનો. બીજું, બિનજરૂરી જે બાબતો છે એનો આપણે સમાવેશ કરવાનો નથી. એટલે કે જે વિષય આપણને આપવામાં આવ્યો છે એ વિષયને કેન્દ્રમાં રાખીને જ આપણે નિબંધ લેખન કરવાનો છે. એ વિષયથી વિમુખ થવાની જરૂર નથી. બરાબર, વધુ પડતા બહુ પેરેગ્રાફ હોવા જોઈએ નહીં, કે નિબંધ લેખનની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ પોઈન્ટ કરીને લખે છે. બરાબર, પોઈન્ટ પાડીને લખવાનું એવું ક્યારે હોતું નથી. નિબંધ લેખનની અંદર પેરેગ્રાફ હોઈ શકે છે, પોઈન્ટ ક્યારે પણ હોતા નથી. એટલે એ જે તમે પોઈન્ટ કરો છો એ તમારે ત્યાં આગળ કરવાનું નથી. બરાબર,
ત્યાર પછી નિબંધ લેખન જ્યારે કરો છો ત્યારે તમારી વાક્ય રચના સીધી, સાદી અને સરળ શૈલીની અંદર હોવી જોઈએ. અને વાક્ય રચના બહુ લંબાણપૂર્વકની હોવી જોઈએ નહીં, ટૂંકા સ્વરૂપની હોવી જોઈએ. તમારા અક્ષર સ્વચ્છ, સુંદર હોવા જોઈએ. બહુ વધારે પડતું છેકછાક પણ થયેલું હોવું જોઈએ નહીં. નિબંધ લેખન જ્યારે કરો છો ત્યારે કોઈ કવિ હોય, વિદ્વાનો હોય, લેખકો હોય, મહાપુરુષ હોય, તેમના જે વિચારો છે, તેમની કાવ્ય પંક્તિઓ છે, તો એ તમે સરસ મજાનું લખી શકો છો. જેમ કે ગુજરાતી ભાષામાં, હિન્દી ભાષામાં, સંસ્કૃત ભાષામાં, અંગ્રેજી ભાષામાં પણ તમે એ લખી શકો છો. અને તમે તમારા નિબંધને આકર્ષક બનાવીને તમે વધુમાં વધુ ગુણ તમે સરળતાથી મેળવી શકો છો. ઓકે, ચલો હવે આપણે અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ. તો સૌથી પહેલા તમારા માટે વિષય છે, બરાબર, પુરુષાર્થ એ જ પ્રારબ્ધ. ઓકે, એના સૌથી પહેલા આપણે મુદ્દા જોઈએ. પ્રસ્તાવના, પરિશ્રમનો મહિમા, પરિશ્રમના ફાયદા, પરિશ્રમનું ફળ અને ઉપસંહાર. બરાબર, ચલો હવે આપણે અહીંયા આગળ એનો પેરેગ્રાફ પાડીને જવાબ જોઈએ. બરાબર, તો ભાઈ મનુષ્ય જીવન એટલે પુરુષાર્થ અને પ્રારબ્ધનો સુભગ સમન્વય. પ્રારબ્ધનો સાથ હોય અને તેમાં પુરુષાર્થ ભરે તો મનુષ્ય એ સફળતાના અનેક શિખરોને એ સર કરી શકે. જગતમાં બે પ્રકારની એ વિચારસરણી પ્રવર્તે છે, પ્રારબ્ધવાદી અને પુરુષાર્થવાદી. પ્રારબ્ધવાદી મનુષ્યને પુરુષાર્થમાં શ્રદ્ધા હોતી નથી. એની માન્યતા એવી હોય છે કે નસીબ વિના આ ન ફળે કદી દરિયો કે દરબાર. શું વિચારે છે એ? બરાબર, એ અહીંયા આગળ પ્રારબ્ધવાદી શું વિચારે છે કે ભાઈ નસીબ વિના ન ફળે કદી દરિયો કે દરબાર, એવું એ વિચારતા હોય છે. છતાં એ પ્રારબ્ધવાદી મનુષ્ય તરીકે એ પુરુષાર્થ કરતા નથી એવું નથી, પણ તેઓ યશ પ્રારબ્ધને આપે છે. પરંતુ એ યશ કોને આપે છે? પ્રારબ્ધને આપે છે. પ્રારબ્ધ પર એ વિશ્વાસ રાખીને ઓછો પુરુષાર્થ કરવાથી તેઓ પૂરતી પ્રગતિ પણ એ પોતાની કરી શકતા નથી. કેટલાક મનુષ્યો એ સતત એ પુરુષાર્થ કરે છે. શું? કેટલાક મનુષ્યો એ સતત પુરુષાર્થ કરે છે, છતાં ક્યારેક એ પ્રારબ્ધ એમને યાદી આપતું નથી. બરાબર, છતાં પણ ક્યારેક પ્રારબ્ધ એમને યાદી આપતું નથી. ઘણીવાર આપણે મહેનત કરવા છતાં પણ એમને ધારી એ સફળતા એમને મળતી નથી. એટલે આપણા પ્રારબ્ધમાં સફળતાનો યોગ જ નથી એમ માનીને તે હતાશ થઈ જાય છે. એવું માનીને તેઓ શું થઈ જાય છે? બિલકુલ હતાશ થઈ જતા પણ આપણને જોવા મળે છે. કોઈક વાર આપણા આયોજનમાં ખામી રહી ગઈ હોય કે સંજોગો એ પ્રતિકૂળ હોય તો જેવી જોઈએ તેવી સફળતા આપણને ન પણ મળે. આપણે પુરુષો આપણો પુરુષાર્થ જ આપણા પ્રારબ્ધને એ જગાડે છે. જો આપણે મહેનત, પુરુષાર્થ કરશું, પરિશ્રમ કરશું તો જ આપણને સફળતા મળવાની છે, અન્યથા ક્યારે એ મળવાની નથી. વિદ્યાર્થીઓ તૈયારી જ ન કરે અને ફક્ત પ્રારબ્ધના ભરોસે જ પ્રારબ્ધના નસીબના ભરોસે જ એ હાથ ઉપર હાથ ધરીને બેસી રહે તો એ પરીક્ષામાં પાસ નહીં થાય, પરંતુ એ શું થશે? નાપાસ થાય. કડિયા, સુથાર તેમજ અન્ય કારીગરો કામ ન કરે તો એ ભૂખે જ મરે. ખેડૂતો પ્રારબ્ધને ભરોસે બેસી રહે અને પોતાના ખેતરમાં પૂરતી મહેનત ન કરે તો એમને સારો પાક એ ક્યારે પણ પ્રાપ્ત થતો નથી. પુરુષાર્થ કરવાથી જ નસીબ આડેનું પાંદડું એ ખસેડી શકાય છે. આપણા પ્રારબ્ધને પામવાનો એ પુરુષાર્થ સિવાય બીજો કોઈ માર્ગ હોતો નથી. ઉદ્યમી મનુષ્ય એકલા પ્રારબ્ધને ભરોસે બેસી રહેતો નથી. તે એવું માને છે કે મનુષ્ય પોતે જ એ પોતાનો ભાગ્ય વિધાતા છે. આથી ઉદ્યમી મનુષ્ય એ પ્રબળ પુરુષાર્થ કર્યા કરે છે. તેને નિષ્ફળતા મળે તો પણ તે ક્યારે પણ હારતો નથી અને થાકી પણ જતો નથી. તેના પુરુષાર્થમાં તેને પ્રારબ્ધનો સાથ મળ્યા વિના રહેતો નથી. તે સિદ્ધિના શિખરો એ સર કરી શકે છે. તે શું કરી શકે છે? તે સિદ્ધિના જે શિખરો છે તેને સર કરી શકે છે. અવનવી વૈજ્ઞાનિક શોધો એ વિજ્ઞાનીઓના એ પુરુષાર્થનું જ એ પરિણામ છે. કેટલાક વિજ્ઞાનીઓ એ જિંદગીભર એ પુરુષાર્થ કરતા રહે છે, તેમ છતાં તેમને સફળતા મળતી નથી. પરંતુ એનો અર્થ એવો નથી કે તેઓ પોતાના ધ્યેયમાં એ નિષ્ફળ ગયા છે. તેમના પછી થનારા વિજ્ઞાનીઓએ તેમના પ્રયોગોને આધારે જ આગળ સંશોધન કરીને એ સફળતા મેળવી છે. આ રીતે સરસ મજાનો આપણે અહીંયા આગળ નિબંધ લેખન કરી શકીએ. અને છેલ્લે પેરેગ્રાફ પાડીને તમારે લખવાનું કે ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ પણ કહ્યું છે તેમ કે કરેલું કાર્ય કદી એરે જતું નથી. પ્રાચીન કાળમાં ઋષિ મુનિઓ, તપસ્વીઓ તેમજ ભગવાન બુદ્ધ, મહાવીર, ઈસુ અને મોહમ્મદ પયગંબર જેવા મહાપુરુષોએ પણ એ સત્યની શોધ કરવા માટે આકરી તપશ્ચર્યા કરી છે. તેના પરિણામે તેઓ સત્યની શોધ કરી એ જગતના લોકોને જીવનનો સાચો રાહ એ ચીંધી શક્યા.
ગાંધીજી હોય, અબ્રાહમ લિંકન હોય, નેપોલિયન અને બર્નાર્ડ શો વગેરે એ યુગ પુરુષોએ મેળવેલી સફળતાઓ તેમણે કરેલા પ્રબળ પુરુષાર્થને જ એ આભારી પણ છે. આપણે હંમેશા શારીરિક અને માનસિક શ્રમ કરતા રહેવું જોઈએ. આપણે આપણા ભરોસે જ એ જીવવાનું છે. જેને ખુદની ઉપર ભરોસો નથી તેને માટે ખુદાનો ભરોસો પણ નકામો છે. આપણે જ આપણા ભાગ્ય વિધાતા છીએ. આપણને કોઈ ડૂબાડી શકે નહીં કે કોઈ ઉગાડી શકે નહીં. જીવન સાફલ્યનું રહસ્ય એ પુરુષાર્થમાં જ રહેલું છે. પુરુષાર્થ જ એ પ્રારબ્ધને એ જગાડે પણ છે. પુરુષાર્થી એ લલાતે જે રીતે પ્રશ્વેદ પાડે છે, બરાબર, ઘણા પ્રારબ્ધને જળ છાંટીને એમ જ જગાડે છે. કહેવત પણ છે કે આપણા સમાન એ બળ નહીં અને મેઘ સમાન જળ નહીં. સરસ મજાની અહીં આગળ આ જે પંક્તિઓનો આપણે સમાવેશ કરેલ છે એ તમે અલગ કલરથી અથવા હાઇલાઇટ કરીને પણ તમે સરસ મજાનું લખી શકો છો. બરાબર, એટલે આપ સમાન બળ નહીં અને મેઘ સમાન જળ નહીં. આ સરસ પંક્તિનો તમે ઉપયોગ કરીને તમે તમારા નિબંધની અંદર લખી શકો છો અને સારા ગુણ મેળવી શકો છો. ચલો, આગળનો આપણો વિષય છે બીજો, દીકરી ઘરની દીવડી. બરાબર, એના મુદ્દાઓ જોઈએ આપણે તો પ્રસ્તાવના, દીકરીનો અવતાર, દીકરીમાં ભેદ અને દીકરીઓ પ્રત્યે બદલાતું સમાજનું વલણ, સમાજમાં દીકરીઓને અપાયેલ હક, વિવિધ ક્ષેત્રે દીકરીઓની ભૂમિકા અને ઉપસંહાર. ઓકે, આટલી બાબતો આપણે ધ્યાનમાં રાખીને આપણે નિબંધ લેખન કરવાનું છે. તો જોઈએ સૌથી પહેલા કે ભાઈ પ્રાચીન કાળથી કુળના વારસ તરીકે દીકરાનો મહિમા કરવામાં આવ્યો છે. જ્યારે દીકરીને શું કહેવામાં આવ્યું છે? દીકરીને એ સાપનો ભારો, પારકી થાપણ, માથાનો બોજ વગેરે એ માનવામાં આવે છે. આવી એક તરફી માન્યતા ખરેખર એ ખોટી છે. દીકરો એ ઘર દીવડો હોય તો દીકરી પણ એ ઘરની દીવડી છે. દીકરા અને દીકરી વચ્ચે ભેદભાવ રાખવો એ ઘોર અન્યાય છે. દીકરા અને દીકરી વચ્ચે ક્યાંય કોઈ તફાવત હોતો નથી. બરાબર, એવું કહેવાય છે કે લગ્ન ન થાય ત્યાં સુધી જ એ દીકરો એ માતા પિતાનો રહે છે, પણ દીકરી તો એ આજીવન માતા પિતાની જ રહે છે. સંસ્કારી અને કેળવાયેલી દીકરી એ બે કુળને, બે કુટુંબોને એ બે સંસ્કારોથી ઉજાડે છે. સમાજના વિકાસની એ પારાશીસી છે. જે તે સમાજમાં કેટલી દીકરીઓ છે એના ઉપર અવલંબિત છે. દીકરી એ પરમાત્માએ આપેલું એક આપણને વરદાન છે, આશીર્વાદ છે, કલ્પવૃક્ષ છે. દીકરી એ વહાલનો દરિયો છે. દીકરી શું છે? દીકરી એ વહાલનો દરિયો રહેલી છે. બાપ તેવા બેટા અને વડ તેવા તેતા. શું કહ્યું છે? બાપ તેવા બેટા અને વડ તેવા તેતા. એવી કહેવત છે, પણ પિતાને તો દીકરી જ એ વહાલી હોય છે. પરંતુ પોતાને અહીંયા શું કહ્યું છે? પણ પિતાને તો દીકરી જ વહાલી હોય છે. સંસ્કૃતમાં દીકરી માટે એ દુહિતા શબ્દ એ પ્રયોજાય છે. દુહિતા એટલે કે ગાયને દોહનારી. પ્રાચીન કાળમાં ઘેર ઘેર ગાયો પાડવામાં આવતી, તેને દોહવાની જવાબદારી દીકરીની હતી અને સદીઓથી દીકરીઓ જ એ ઘરના મોટા ભાગના કામો કરતી રહેતી. ઘરકામની સાથે સાથે દીકરીઓ ભણે છે અને નોકરી પણ કરે છે. તમામ ક્ષેત્રોમાં દીકરાઓ કરતા એ દીકરીઓ ઘણી બધી આગળ રહે છે. આપણે દીકરીઓને હજુ યોગ્ય મહત્વ આપતા નથી. આપણો સમાજ એ દીકરાના જન્મને એ સહર્ષ એ આવકારે છે, પણ દીકરાના જન્મને એ આવકારતો નથી. બરાબર, દીકરાના જન્મને એ સહર્ષ આવકારે છે, પરંતુ દીકરીના જન્મને એ આવકારતો નથી. આજના સમયની અંદર ધીરે ધીરે દીકરીઓને આજે આવકાર આપવામાં આવી રહ્યો છે. લોકો એવું માને છે કે દીકરો કમાતો થશે અને પિતાને એ વૃદ્ધાવસ્થામાં એ શું કરશે? મદદરૂપ થશે. પણ દીકરી તો એ ઘરકામ અને નોકરી બંને સંભાળે છે. તેથી માતા પિતા બંનેને એ મદદરૂપ પણ થાય છે. બરાબર, આ રીતે આપણે સરસ મજાનો અહીંયા આગળ જવાબ લખી શકીએ. અને છેલ્લે પેરેગ્રાફ પાડીને આપણે લખવાનું કે અમુક અણસમજુ સ્ત્રીઓ એ ગર્ભનું પરીક્ષણ કરાવે છે. જો ગર્ભમાં દીકરી હોય તો ગર્ભપાત કરાવી નાખે છે. આવા વલણને લીધે પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની સંખ્યા એ ઝડપથી દિવસે ને દિવસે ઘટી રહી છે. કન્યાઓના અભાવે અસંખ્ય યુવાનોએ કુંવારા રહેવું પડે છે. બીજી તરફ એ સ્ત્રી ભ્રૂણ હત્યાનો જે સિલસિલો છે એ હજુ પણ ચાલુ જ રહ્યો છે. આથી સ્ત્રીઓની અછત હજુ વધે એવી આપણને શક્યતા રહેલી જોવા મળે છે. કારણ કે હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યામાં આજે દિવસે ને દિવસે ખૂબ ઓછી થઈ રહેલી છે. જે સમસ્યા છે એ જ તેનો ઉપાય પણ છે. જો સ્ત્રી એ ભ્રૂણ હત્યા રોકવામાં આવે તો સ્ત્રી પુરુષોનું પ્રમાણ આપોઆપ આપણે એક સરખું બેલેન્સ કરી શકીએ છીએ અથવા તો એનું સરખું રાખી શકીએ છીએ. અર્થાત તમામ લોકો દીકરીને પણ ઘરની દીવડી માને તે જરૂરી છે. સૃષ્ટિનો છે એક જ પોકાર, એ દીકરી બચાવી કરો ઉદ્ધાર. આ રીતે સરસ મજાનો આપણે અહીંયા આગળ નિબંધ લેખન કરી શકીએ છીએ. ઓકે, ચલો હવે આપણે આગળ જોઈએ.
છેલ્લો વિષય છે આપણો, બરાબર. ત્રીજો કે મારા શૈશવના સંસ્મરણો. કયો છેલ્લો વિષય કયો છે? મારા શૈશવના સંસ્મરણો. એની અંદર આપણે જોઈએ મુદ્દા, પ્રસ્તાવના, બાળપણની ટેવો, બાલ મંદિરના સંસ્મરણો, પહેલા ધોરણના સંસ્મરણો, પ્રાથમિક શાળાના સંસ્મરણો, રજાઓના સંસ્મરણો અને ઉપસંહાર. ઓકે, આટલા મુદ્દાઓને આપણે આવડી લેવાના છે. તો ભાઈ અહીંયા આગળ આપણે શરૂઆત કરીએ તો સૌથી પહેલા સંસ્કૃત ભાષાના એક પંક્તિઓથી આપણે કરીશું કે પ્રવાસસ્ય કથા રમ્યા. પ્રવાસસ્ય એક કથા રમ્યા એટલે કે પ્રવાસની કથા કેવી છે? પ્રવાસની કથા સુંદર હોય છે. શું છે? પ્રવાસની કથા સુંદર હોય છે. એ ઉક્તિ જેવી જ બીજી એક ઉક્તિ છે, શૈશવસ્ય કથા રમ્યા. અર્થાત બાળપણની કથા એ સુંદર હોય છે. શું? બાળપણની જે કથા છે એ પણ સુંદર હોય છે. મારા બાળપણના રમ્ય દિવસોની એ સ્મરણ કથા પણ એ રસપ્રદ અને યાદગાર છે. હું મારા બાળપણને મારા જીવનનો એ સુવર્ણકાળ ગણું છું. બરાબર. એટલે અહીંયા આગળ સરસ મજાનું લખ્યું છે, પંક્તિ લખી છે કે માણ્યું એનું સ્મરણ કરવું એ છે એક લહાણું. શું? માણ્યું એનું સ્મરણ કરવું એ છે એક લહાણું. સરસ મજાની આ પંક્તિનો આપણે ઉપયોગ કરવાનો. ન કોઈ ચિંતા ન કોઈ બંધન. શું? ન કોઈ ચિંતા ન કોઈ બંધન. કેવો જહો જલાલીનો એ સુવર્ણકાર. શું? ન કોઈ ચિંતા ન કોઈ બંધન. કેવો જલાલીનો એ સુવર્ણકાર. સંસ્મરણ પોથીનું એક એક પુસ્તક કેટલું મજાનું. સરસ મજાને આપણે આ પંક્તિનો પણ આપણે ઉપયોગ કરી શકીએ. અને હું 3 વર્ષનો થયો ત્યાર પછીની મારા જીવનની કેટલીક ઘટનાઓ મને આજે પણ યાદ છે. શું? હું 3 વર્ષનો થયો ત્યાર પછીની મારા જીવનની કેટલીક ઘટનાઓ મને આજે પણ યાદ છે. બાળપણમાં મારી બધી જ ચિંતા મારા માતા પિતા અને દાદા દાદી કરતા હતા. શું કહ્યું છે? બાળપણમાં મારી બધી જ ચિંતા મારા માતા પિતા અને દાદા દાદી કરતા હતા. સૂર્યોદય થયા પછી પણ નિરાંતે ઉઠવાનું, મમ્મી માથાકૂટ કરીને થાકી જાય ત્યારે બ્રશ કરવાનું, મારા માટે ગરમ કરેલું દૂધ ઠંડુ થઈ જાય પછી ફરીથી મમ્મી એ ગરમ કરીને આપે ત્યારે પરાણે પીવાનું અને મમ્મી મને ખેંચીને એ બાથરૂમમાં લઈ જાય એટલે રડતા રડતા નહાવાનું. આ મારો રોજનો એક ક્રમ હતો. રોજનો એમનો નિત્યક્રમ આપણો હોય. આખો દિવસ પડોશીઓના છોકરાની સાથે રમ્યા કરવાનું, બધા સાથે દાદાગીરી કરવાની, દોસ્તોની સાથે એ વારંવાર કિત્તા બુચ્ચા કર્યા કરવાની. ક્યારેક કોઈક વસ્તુ મેળવવા માટે મમ્મી આગળ જીદ કરવાની, એના બદલામાં ક્યારેક મમ્મીના હાથનો માર પણ ખાવાનો અને છેવટે રડતા રડતા ઊંઘી જવાનું. અને બાળપણમાં હું આવો નાદાન અને જિદ્દી હતો. આ રીતે સરસ મજાનો આપણે આપણા બાળપણ વિશે લખી શકીએ છીએ. 3 વર્ષ પૂરા થતા મને બાલ મંદિરમાં મૂકવામાં આવ્યો. રોજ મમ્મી મને શાળામાં મૂકવા આવતી. ત્યાં મારું રડવાનું શરૂ થઈ જતું. બાલ મંદિરના બહેન ખૂબ પ્રેમાળ હતા. મારા તરફના તેમના એ પ્રેમાળ વર્તનને લીધે ધીમે ધીમે મને બાલ મંદિર જવાનું ગમવા લાગ્યું. પછી તો બાલ મંદિરના બીજા બાળકો સાથે મારે ભાઈબંધી થઈ ગઈ, મિત્રતા થઈ ગઈ. અમે બધા જ સાથે રહીને ભણતા, ગીતો ગાતા અને રમતા. અમને વર્ષમાં 2-3 વાર નજીકના કોઈ સ્થળના પ્રવાસે પણ લઈ જવામાં આવતા હતા. હું પહેલા ધોરણમાં આવ્યો ત્યારે મને થોડું થોડું લખતા વાંચતા આવડી ગયું હતું. હું મોટા અક્ષરો વાળી એ વાંચન મારી જાતે એ વાંચતો થયો. શરૂઆતથી જ મારા અક્ષર સારા હતા. હું પહેલા ધોરણની એ વાર્ષિક પરીક્ષામાં પહેલા નંબરે ઉત્તીર્ણ પણ થયો. મારા આનંદનો પાર ન રહ્યો. પિતાજી મને એક સરસ બેટ પણ એ ભેટમાં આપ્યું હતું. રજાઓમાં અમે ક્રિકેટ મેચ એ ગોઠવતા. મમ્મી મને થોડા દિવસ મામાને ત્યાં રહેવા પણ લઈ જતી. ત્યાં મને ખૂબ મજા આવતી. મામા અમને દરરોજ સાંજે ખેતરોમાં એ ફરવા માટે લઈ જતા. ખેતરના સીધા ઉપર ફરવા માટે લઈ જાય છે. ત્યાં આંબા પરથી કાચી કેરીઓ પાડવાની, પાણીની કુંડીઓમાં કૂદાકૂદ કરવાની, ઘાસની ગંજી ઉપર એ લપસવાની અને થપ્પોમાં રમવાની અમને ખૂબ મજા પડતી. આ રીતે અહીંયા આગળ આપણે વર્ણન કરી શકીએ છીએ. ચિંતા રહિત ખેલના ખાના, વ ફિરના નિર્ભય સ્વચ્છંદ, कैसे भूला जा सकता है बचपन का अतुलित आनंद. આ રીતે આપણે સંસ્કૃતની આ પંક્તિનો હિન્દીની આ પંક્તિનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. અને પેરેગ્રાફ પાડીને લખવાનું કે બાળપણના એ સોનેરી દિવસો આજે મને યાદ આવે છે. મારી બાલ્યાવસ્થામાં મારું જીવન કેવું એ નફકડું અને મોજ મસ્તી વાળું હતું. બસ ખાઓ પીઓ અને મજા કરો. હવે તો પરીક્ષા પરીક્ષા અને પરીક્ષા જ એ જીવનમાં રહી છે. વર્ગમાં સારા ક્રમે આવવાની કાયમ ચિંતા. ત્યારે મારું મન એ પોકારી ઉઠે છે કે ફરી બનવા ચાહું હું પ્રભુ બાર નાનું. ત્યારે મારું મન શું ફરી પાછું એ પોકારી ઉઠે છે કે ફરી બનવા ચાહું હું પ્રભુ બાર નાનું. આ રીતે તેનું મન એ પોકારી ઉઠે છે. પણ પછી તરત જ એ સંસ્કૃતના કવિ ભૌભૂતિની એક પંક્તિ મને યાદ આવે છે. તે હિનો દિવસ ગતાહા.
બરાબર, અર્થાત એ દિવસો તો હવે ચાલ્યા ગયા છે. શું કહ્યું છે? એ દિવસો તો હવે ચાલ્યા ગયા છે. હવે ફરી પાછા એ દિવસો આવવાના નથી. આ રીતે સરસ મજાનું આપણે અહીંયા આગળ લખાણ કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ના નવા અપડેટ મેળવવા માટે તમે અત્યારે જ અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો. કોર્સને લગતી વધુ માહિતી મેળવવા માટે તમે અત્યારે જ અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046222254 નંબર ઉપર તમે સંપર્ક કરીને તમે વધુ માહિતી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 10 વિષય ગુજરાતી જેનું પ્રશ્નપત્ર નંબર 2 જેનો વિભાગ ડી નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે જોઈ ચૂક્યા છે. આગળના વિડીયોમાં ફરી પાછા મળીશું નવા એક વિડીયો સાથે. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો હું તમારી રજા લઉં છું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.